હું પ્રમોદ ભાવસાર, પાટણવાળા ગોળ ભાવસાર સમાજ વાલમ ગામનો વતની છું અને અહીંયા 2025થી ડિસેમ્બરથી હું અહીંયા સેવા આપવા માટે આવેલો છું. કોઈ પણ જ્ઞાતિનો યાત્રાળુ એના બે રૂમો ફાળવીએ છીએ અને એમાં સાદી રૂમના 300 રૂપિયા ભાડું છે અને એક જેની અંદર 2 માણસ અવેલેબલ એનું ચાર્જ હોય છે અને બીજી રૂમો જે છે મોટી રૂમો એમાં 3 જણા માટે 500 રૂપિયા છે અને એસી રૂમો પણ ત્યાં છે 2 રૂમો સારી એના 800 રૂપિયા ભાડું છે. એ પ્રમાણે આપણે વ્યવસ્થા છે. આ વખતે તમે તમારે આવવાનું ગમે ત્યાં ચેક ઇન 12 વાગે બપોરે ચાલુ થશે અને ચેકઆઉટ બીજા દિવસે 11 સાડા 11 વાગ્યાનું ચેકઆઉટ થશે અને એ પ્રમાણે અહીંયા એ પ્રમાણે આયોજન છે અને ઘણા યાત્રીઓ આવે છે અને હમણાં અમે સેવા અંતે આપીએ છીએ. બહુ લાંબો સમય તો મને નથી થયો પણ આટલા 1.5 વર્ષ જેવું થવા આવ્યું અંદાજે હું અહીંયા બેઠી છું. જય હિંગરાજ. તો અંદાજિત કેટલા ભાવસાર આપણા સમાજના ભાવસાર સમાજના જે સભ્ય હોય ને આશરે મહિનામાં કેટલા અહીંયા રહેવા આવતા હશે આશરે? આપણા એમને તો ઘણું શું છે પણ લગભગ 10 રૂમમાં જેવું તો અંદાજે થઈ જાય સમાજના. પણ સમાજના કરતો અમારે અત્યારે અહીંયા તો બહારના બીજા સમાજના અમારે તો જે રેગ્યુલર ગ્રાહકો પેસેન્જરો આવતા હોય યાત્રાળુઓ એવું અત્યારે તો છે. તો એમનું ભાડું પણ આપણે સરખું જ લઈએ છીએ કે અલગ હોય છે? કોઈ પણ જ્ઞાતિ હોય ભાડું એક જ છે દરેકને માટે. આપણા જ્ઞાતિ બરાબર કોઈ અલગ ભાડુનો કોઈ રિવાજ પહેલાંથી છે નહીં અને એ પ્રમાણે હું ચાલું છું. અને આપણું આ એડ્રેસ આ કઈ જગ્યાએ આવી છે આપણી ભાવસાર ધર્મશાળા? આપણી જે ભાવસાર ધર્મશાળા ખોડિયાર ચોક, બાટવાસ, અંબાજી. મંદિરની પાછળની સાઈડે પડે છે બરાબર ને? હા, એ તો મંદિરની પાછળ મંદિર આપણું લોકેશન જે છે. તો આપણે ભાવસાર ધર્મશાળા છે અંબાજી, ત્યાં આપણે મુલાકાત લીધી છે અને માહિતી લીધી છે. જય હિંગરાજ. સાત છે વારાઈ દ્વાર, ત્યાં આગળ જ પાછળ જ આ આપણી જે ભાવસાર ધર્મશાળા પડે છે. આપને બોર્ડ કદાચ દેખાતું હશે અને ઝૂમ કરીને બતાવું છું. જો આ ભાવસાર ધર્મશાળા મંદિરનો ગેટ નંબર 7 છે તેની પાસે જ છે આપણી ભાવસાર ધર્મશાળા અને આ બજાર છે. હવે હું તમને બતાવું કે આ મંદિર છે એનો કયો ભાગ છે. મંદિરનો ડાબી બાજુનો ભાગ, એટલે આપણા મંદિરમાં પ્રવેશ દ્વારમાં જમણી બાજુ કહેવાય અને મંદિરની લેફ્ટ સાઈડ કહેવાય. તો આપ દેખો છો શિખર 7 નંબરનો ગેટ. આ રીતનું બજાર છે અને જે મેઇન રોડ છે સર્કલ, શક્તિ સર્કલ કરીને છે, ત્યાંથી સીધો એક રસ્તો આવે છે. એ સીધો રસ્તો આ જે મેઇન બજાર છે એ મેઇન રસ્તો આ જે ચોક છે એ ચોકમાં આવે છે અને આ હું આપને બતાવું છું. ખોડિયાર મંદિર છે અને આ રીતે ચોક છે. તો અહીંયા આ ભાવસાર ધર્મશાળા છે. આ પાછળનો ભાગ છે ધર્મશાળાનો અને આગળના ભાગ અહીંયા ગલી છે, ત્યાંથી આગળ જઈએ ને એટલે ભાવસાર ધર્મશાળાનું એન્ટ્રન્સ આવે. બરાબર છે. તો આપણે એક્ઝેક્ટ લોકેશન હું મેપમાં પણ બતાવી દઈશ કે કઈ રીતે આ જગ્યાએ પહોંચી શકાય. તો આપણે આપણા ભાવસાર સમાજની જે ધર્મશાળા છે તેમાં રોકાવાનો આગ્રહ રાખીએ. સુવિધામાં સુધારો થાય જો આપણે રોકાઈએ તો ધીમે ધીમે આર્થિક સહયોગ મળે અને આપણી જે ભાવસાર ધર્મશાળા છે એ બહુ મસ્ત બની જાય. મા હિંગરાજ અને અંબા માને આપણે પ્રાર્થના કરીએ. જો હવે
હું મેપમાં બતાવું છું. માંગેલી હવન છે ત્યાંથી એક રોડ સીધો પડે છે. એ આ જે બ્લુ કલરનું નીચે દેખાય છે એ શક્તિ સર્કલ છે. અને જે આખો સીધો રોડ છે એ શક્તિપીઠના મુખ્ય પ્રવેશ દ્વારે જાય છે. હવે આ જે ગલીમાંથી આ નાનો રોડ છે એના દ્વારા આપણે આ જે ભાવસર ધર્મશાળા છે ત્યાં કઈ રીતે પહોંચાય છે તે રોડ દેખાય છે આપણને. તેના બેંક ને એ બધું અહીંયા મંદિર છે, મુખ્ય મંદિર અહીંયા છે તો એ દેખાય છે. ઉપરના વિડીયોમાં આપ જોવો છો તો હું સર્કલનો એક વ્યૂ બતાવું છું આપણને. તો સર્કલની આજુબાજુ કઈ રીતે દેખાય છે તે વ્યૂ આપણને ક્લિયર થશે. તો જે સીધો રોડ પડે છે તે મુખ્ય મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર આગળ જાય છે. અને આ જે કાટખૂણે જે રોડ પડે છે સર્કલને ત્યાં આગળ એક કોર્નરમાંથી આપણે ભાવસર ધર્મશાળા બાજુ જવાનું હોય છે. તો બંને વિડીયો સાથે આપ જોતા રહો. જો હવે આ નીચેનું સર્કલ અને ઉપરનું સર્કલ મૂવ થતું રહેશે. ઉપરનો વિડીયો પ્રમાણે નીચેનું સર્કલ મૂવ થતું રહેશે તો તમને અંદાજ આવશે. હવે જો આ જગ્યાએ આપણે જવાનું છે. હવે આપણે એ રોડ બતાવીશું કે કઈ રીતનો રોડ દેખાય છે. તો આ જે ગાય છે ને ત્યાં આગળ સાઈડમાં એક રોડ પડે છે તો એ બજાર છે. હા, જે બજારનો રોડ છે ને નીચેનું બ્લુ કલરનું સર્કલમાં આપણે તીર દેખાય છે ને એ દિશા બતાવે છે કઈ બાજુ જવાનું. અને ઉપર મેપમાં બતાવે છે. જો નજીકમાં જ છે. અહીંથી સીધા આ જે બજારનો રોડ મેં બતાવ્યો ને હમણાં પહેલા, હા, આ બાઇક વાળો જાય છે, બાઇક વાળો સામે ઊભો છે, એ સીધા જવાનું. હવે નીચેનો વિડીયો જોઈશું. આવી રીતે સીધા જવાનું છે. એ જે બજારનો રોડ પડે છે નાનો એ સીધો આવે આ ખોડિયાર ચોકમાં. આ જે ખોડિયાર ચોક છે ત્યાં જ ભાવસર ધર્મશાળાનો પાછળનો ભાગ પડે છે. ત્યાં પણ આપ ગાડી પાર્ક કરી શકો છો અને આગળની સાઈડે પણ ગાડી પાર્ક કરી શકો છો. હવે અહીંથી આપણે આગળ જઈએ એટલે અંબાજી માતાજી ટેમ્પલ ગેટ નંબર 7 આવે. અને આ જોઈ શકો છો આપ માતાજીનું મંદિર અને આગળનો મેઇન જે ગેટ છે પ્રવેશ દ્વાર તે પણ દેખાય છે, મુખ્ય પ્રવેશ દ્વાર. અને આખો વ્યૂ આપ જોઈ શકો છો કે ભાવસર ધર્મશાળા કઈ બાજુ લોકેટેડ છે.